કાંકરેજની થરા નગરપાલિકામાં બાકી વીજ બિલને લઈને સંકલનની મીટિંગમાં વિદ્યુત બોર્ડના ઇજનેરે કરી રજૂઆત. મામલતદાર સમક્ષ ઇજનેરે 4 કરોડ આસપાસની રકમનું વીજ બિલ બાકી હોવાની કરી રજૂઆત. 72 કલાકમાં વીજ બિલ નહીં ભરે તો વીજ કનેક્શન કાપવાની આપી નોટિસ. વોટર વર્ક સહિતના વીજ બાકી હોવાની ઇજનેરે કરી રજૂઆત. થરા નગરપાલિકાને નોટિસ ઇસ્યુ કરી કરાઈ જાણ. થરા નગરપાલિકાના છેલ્લે 3 વર્ષથી વીજ બિલના નાણાં ભરવામાં નથી આવેલા તથા જે રકમ છે વીજ બિલની બાકી એ વારીગૃહ પેટે 2,83,74,535 પડે છે. જે પૈકી થરા નગરપાલિકા દ્વારા DMFB બોર્ડ દ્વારા 44 લાખ રૂપિયા 5/8/2022ના રોજ ચૂકવવામાં આવેલ. ત્યારબાદ સ્ટ્રીટ લાઇટના નાણાં 17.20 લાખ રૂપિયા આજ દિન સુધી બાકી છે અને વોટરવર્ક્સ વારીગૃહના 2.83,74,535 બાકી પડે છે. તે બાબતે અત્રેની કચેરી દ્વારા 72 કલાકની નોટિસ યાની કે 72 કલાકના અંદર વીજ બિલના નાણાં થરા નગરપાલિકાએ ભરપાઈ કરી દેવા, અન્યથા વીજ જોડાણ કાપી નાખવામાં આવશે એ બાબતે નોટિસ પાઠવેલી 6/11/2024ના રોજ આપેલી છે અને નાયબ ઇજનેર દ્વારા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈને પણ 2-3 વાર મળેલા. એમના હિતેશભાઈ ચૌધરી જે કે એકાઉન્ટન્ટ છે, પછી પ્રમુખ નિરંજનભાઈ સોની, ચારેયની હાજરીમાં રજૂઆત કરેલી, પરંતુ વીજ બિલ ભરવા બાબતે કોઈ જ કાર્યવાહી કરી નથી. જેથી વિજયસેલ થરા કચેરી દ્વારા એકાદ માસ અગાઉ 7 સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ કાપી નાખવામાં આવેલ છે. વધુમાં નગરપાલિકા થરા દ્વારા વીજ બિલ ના ભરવામાં આવે તો વારીગૃહના પણ કનેક્શન કપાઈ શકે, જેથી પબ્લિકને હાલાકી